જય મુરલીધર એન્ડ જય ગૌ માતા મિત્રો. તો આજથી લગભગ મેં 25 દિવસ પહેલાં એક વિડીયો નાખ્યો હતો કે અંજવારિયામાં ફરેલી હોય તો વાછડો આવે અને વાછડી આવે એવું. તો આ મારી ગૌરી છે અને ગૌરી લગભગ ત્યારે 15 દિવસની કાચી હતી અને આને મેં અંજવારિયામાં ડોઝ મૂકેલો છે એવું મેં બતાવેલું હતું. અને આ છે મારી ગૌ. અને ત્યારે મેં નહોતું બતાવ્યું કે આને અંજવારિયામાં મૂકેલો હતો ડોઝ કે અંધારિયામાંથી. તો આ ગૌરીને મેં મુકાવ્યું તો 3/10/2024 આસો સુદ એકમને ગુરુવારના રોજ ડોઝ મૂકેલો હતો આને. અને આ ગૌ તો આને 17/5/2024 વૈશાખ સુદ નોમને શુક્રવારના ડોઝ મૂકેલો હતો આને. તો બંનેને અંજવારિયામાં ડોઝ મૂકેલો હતો. તો હવે હું તમને બતાવું કે આ અંજવારિયામાં મૂકેલો હતો આ ગાયને. તો આને વાછડો આવ્યો હતો, બરાબર છે. તો આને પણ અંજવારિયામાં મૂકેલ છે. તો આને શું આવ્યું છે તે હું તમને હવે બતાવું. આ તે દિવસે 15 દિવસની કાચી હતી ને એની વાછડી છે. અને તે પેલો અંજવારિયામાં મૂકેલો હતો એનો વાછડો છે. બંનેને અંજવારિયામાં જ મૂકેલ છે, તમે જોઈ શકો છો. તો એકને વાછડી છે અને એકને વાછડો છે. તો ખરેખર લોકોની જે માન્યતા છે ને કે અંજવારિયામાં મૂકે તો વાછડી આવે ને વાછડો આવે, એ તદ્દન ખોટું છે. કોઈ લોકો એ ટૂંકમાં એવું ન વિચારતા કે અંજવારિયામાં મૂકશું તો આવશે ને અંધારિયામાં મૂકશું તો આવશે. એ તદ્દન ખોટું છે કે અંજવારિયામાં મૂકે તો વાછડી આવે ને વાછડો આવે. બંનેને અંજવારિયામાં મૂકેલ હતું. એકને આને વાછડી છે અને આને વાછડો છે. તો એવી કોઈ માન્યતામાં ન રહેતા કે અંજવારિયામાં મૂકશું તો આવશે ને અંધારિયામાં મૂકશું તો આવશે.